નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11માં યુનિટ 6 રીડ 1 ધ બ્લુ ક્રુઝ એ લેસન જોઈશું. આ રીડ 1માં વેલેન્ટિન નામનો પેરિસનો એક પ્રખ્યાત જાસૂસ છે જે ફ્રાન્સનો એક ચોર ફ્લેમ્બો એને શોધતા લંડન આવી પહોંચે છે અને કઈ રીતે લંડનમાં એને પકડે છે. તો એ આખી જે સ્ટોરી છે એ આપણને આ લેસનમાં કહેવામાં આવી છે. અને આ લેસનનું જે ટાઇટલ છે કે બ્લુ ક્રુઝ, બ્લુ એટલે આસમાની કલરનું, ક્રુઝ એટલે તમે એનું ગુજરાતી એમ કહેવાય કે ખ્રિસ્તી ધર્મનું પ્રતીક, એક ચિહ્ન કે જે ક્રિશ્ચન લોકો હોય છે એ ગળામાં પહેરતા હોય છે. જે ક્રોસ આકારનું, એક ચોકડી આકારનું ગળામાં પહેરવાનું જે ચિહ્ન આવે છે એ ક્રુઝ છે. તો પેરિસથી આવેલો એક વ્યક્તિ અને જે લંડનમાં એક ચોરને પકડે છે. તો આપણે સ્ટાર્ટ કરીએ આપણું લેસન, આખી સ્ટોરી. Valentine, a famous Persian detective, comes to London on the trail of an equally notorious French thief, Flambeau. ફ્લેમ્બો નામનો એક જાણીતો વ્યક્તિ કે ફ્રેન્ચ જે ચોર છે એ ચોરને પકડવા માટે લંડન આવે છે. વેલેન્ટિન નોટિસ ધ સ્મોલેસ્ટ ડિટેલ્સ વેરી ક્લિયરલી. કે જે વેલેન્ટિન છે એ બધી જે વિગતો છે, સ્મોલેસ્ટ નાનામાં નાની જે બાબતો છે એ બાબતોને ક્લેવરલી, ચતુરાઈથી એ નોટિસ કરે છે અને ધ્યાન આપે છે કે કઈ કઈ બાબતો આ ચોર કરે છે અને એ ઝીણી ઝીણી બાબતોને ધ્યાનમાં રાખે છે. He has the extraordinary ability to place himself in the shoes of the criminal he is searching for. હવે જે ક્રિમિનલ હોય છે, ગુનેગાર હોય છે, એ પોતાની જે સ્થિતિ હોય છે કે જે પણ કાંઈ કાર્ય કરતા હોય છે તો એ કાર્યમાં પોતે કાંઈક ને કાંઈક બાબતો પાછળ છોડી જ જતા હોય છે. કે એક્સ્ટ્રા ઓર્ડિનરી એમ કહેવાય કે કાંઈક વધારે જ એનામાં ક્ષમતા હોય છે, કે એક્સ્ટ્રા ઓર્ડિનરી અસાધારણ એનામાં ક્ષમતા હોય છે કે પોતાની પાછળ કાંઈક ને કાંઈક મૂકી જતા હોય છે. તો એ સ્થિતિમાં આ જે વ્યક્તિ છે કે જે એને પકડવા આવે છે કે જે એ પોતાની બંધ બેસી બધી તપાસ ધ્યાનમાં રાખે છે કે એનામાં જે વિશિષ્ટતાઓ છે એને ધ્યાનમાં રાખીને પકડવાનું કાર્ય કરે છે એને. Thanks to these sense, Valentine noticed a series of very strange clues left behind by a couple old priests. પ્રિસ્ટ એટલે પાદરી. હવે આ પ્રકારની એનામાં જે વિશિષ્ટ ક્ષમતા છે, કઈ ક્ષમતા? તો કે એક્સ્ટ્રા ઓર્ડિનરી એટલે કે વેલેન્ટિનમાં કે કોઈ પણ બાબત આમ ચોર હોય અને એ પોતાની પાછળ કઈ કઈ ક્લુ મૂકી જાય છે, કઈ કઈ બાબતોને મૂકી જાય છે, તો એનામાં એને પકડવાની જે અસાધારણ જે ક્ષમતા છે તો એ ક્ષમતાઓને લીધે જે ફ્લેમ્બો પોતાની પાછળ જે નિશાનીઓ મૂકી જાય છે, જે ક્લુ મૂકી જાય છે, કે લેફ્ટ એટલે મૂકવી, બિહાઇન્ડ એટલે પાછળ, તો એ બધી વેલેન્ટિનના નજરે ચડે છે. એઝ અ રિઝલ્ટ એનું પરિણામ આવે છે કે હી મેનેજીસ ટુ ફોલો ફ્લેમ્બોસ ટ્રેલ અરાઉન્ડ લંડન. અને એ જ એના જ આધારે કે પોતાની પાછળ ફ્લેમ્બો અમુક નિશાનીઓ મૂકી જાય છે તો એને પાછળ શોધતો એ લંડન આવી પહોંચે છે. કે એના જ આધારે નાની નાની બાબતો આ બધી વેલેન્ટિન શોધી લે છે અને એ હવે લંડન પહોંચે છે. તો હવે આખી લંડનમાં જે સ્ટોરી છે એ સ્ટાર્ટિંગ થાય છે. વેન હી સિટ્સ ઇન ક્વાઇટ રેસ્ટોરન્ટ. હવે એ ફ્લેમ્બો જ્યારે લંડન આવી ગયા ત્યારે હવે એક રેસ્ટોરન્ટમાં જાય છે અને સીટ ત્યાં બેસે છે. હી ફાઇન્ડ્સ સોલ્ટ ઇન એ સુગર બાઉલ. હવે એ સુગર બાઉલ, સુગર એટલે ખાંડ અને બાઉલ એટલે વાટકો, તો સાકરના વાટકામાં એ ફાઇન્ડ કરે છે સોલ્ટ, મીઠું શોધવાનું કામ કરે છે. ધ વાઇટર સસ્પેક્ટ વન ઓફ ધ ટુ ઓલ્ડ પ્રીસ્ટ who had come there earlier in the day. હવે એનો જે વાઇટર હોય છે એ વાઇટરને શંકા જાય છે. એટલે કે અહીંયા પ્રિસ્ટ કીધું છે કે પાદરી, કે આ પાદરી એટલે અહીંયા આને જ કહેવામાં આવે છે વેલેન્ટિનને કે એ ખાંડના વાટકામાં મીઠું શોધે છે. એટલે જે વાઇટર છે એને આ થોડીક બાબતો અટપટી લાગે છે એટલે એને શંકા જાય છે કે આ પાદરી છે એમાંથી એક જે દિવસના પૂર્વ ભાગમાં આવ્યો હતો, કે અર્લિયર ઇન ધ ડે, સવારમાં વહેલો આવ્યો હતો અને તે આવી રીતે કાર્ય કરે છે તો એના ઉપર એને શંકા જાય છે. વન ઓફ ધ પ્રીસ્ટ સ્પેલ્સ્ડ soup on the restaurant walls. સ્પેલ્સ્ડ, SPLASHED, સ્પેલ્સ્ડ એટલે ઉછાળવું, ઉછાળે છે, ઘા કરે છે. મીન્સ શું? તો કે સૂપ, રેસ્ટોરન્ટની જે દિવાલો છે એના ઉપર એ સૂપ ઘા કરે છે, સૂપને ઢોળે છે. Valentine continues to follow their trail via a market stall and a restaurant with a broken window.
હવે વેલેન્ટિન છે એ કન્ટિન્યુ સતત એને ફોલો એને અનુસરે છે, મતલબ જ્યાં જ્યાં આગળ જાય છે જે કામ કરે છે એ બધું જોવે છે અને એની પાછળ પાછળ આ રીતે જાય છે. તો કે વાયા માર્કેટ, હવે એ માર્કેટમાં પહોંચે છે. માર્કેટમાં સ્ટોલ આવે છે અને રેસ્ટોરન્ટ વિથ અ બ્રોકન વિન્ડો, કે રેસ્ટોરન્ટની જે બારી છે એ બારીને તોડી અને એક બારીને તોડે છે સ્ટોલ ઉપર, જે રેસ્ટોરન્ટની દિવાલને તોડે છે. હવે આ બે વસ્તુ એની નજરે ચડે છે કે રેસ્ટોરન્ટમાં એ દિવાલ ઉપર સૂપ ઢોળીને ગયો અને આ બારી તોડી, એટલે આ બે ક્લૂના આધારે આગળ વધે છે. The priest had upset the apples in the market stall and had changed the price label of oranges and nuts. હવે એ જે સ્ટોલ ઉપર ગયો, માર્કેટના સ્ટોલ, હવે એમાં શું કરે છે તો એ કહે છે કે ધ પ્રિસ્ટ, પાદરી, અપસેટ, અપ અને સેટ એટલે કે ઉપર નીચે કરવી, અપ સેટ, અપ એટલે ઉપર, સેટ એટલે નીચે, રીતે અપસેટ કરે છે, ઉપર નીચે કરે છે. શું તો કે એપલ્સ ઇન ધ માર્કેટ સ્ટોલ, માર્કેટ બજારમાં એપલની જે સ્ટોલ છે અને ઓરેન્જીસ દુકાનોમાં જે સફરજન એને આમથી એમ કરી નાખ્યા, એ કઈ કર્યું. અને બીજું કામ કે નારંગી અને જે મગફળી નટ્સ હતા એ બંનેની કિંમત હતી, એ કિંમતને એના જે લેબલ હતા એ લેબલને બદલી નાખે છે, ચેન્જ કરી નાખે છે. આ કામ એને કર્યું. પછી આગળ વધતા ઇવન્ચ્યુઅલી વેલેન્ટિન ઇઝ લેડ ટુ હમ્પેસ્ટિયા હેલ્થ. હવે આગળ તે વધતા સફરજનને આમ તેમ કરી નાખ્યા, નટ્સ અને નારંગી હતી એની કિંમતોને લેબલ બદલાવી નાખ્યા. હવે બીજી રેસ્ટોરન્ટમાં તેણે બિલમાંની રકમ જે હતી એને વધારી નાખે છે, કે અનધર રેસ્ટોરન્ટ ઇન્ક્રેઝડ, વધારવું બિલ, અને એ બિલમાંની જે રકમ હતી એને વધારી દીધી અને એની પણ બ્રોકન વિન્ડો, બારી તોડી અને ત્યાંથી ચાલ્યો જાય છે. પછી આગળ કહે છે there he finds the simple looking priest along with another man. હવે ત્યાં તે એક બીજા માણસની સાથે પેલા સાદા પાદરીને જુએ છે કે હવે એકલો નથી હોતો, એની સાથે બીજો પણ એક વ્યક્તિ હોય છે. તે એકલો નથી, પેલા સાદા દેખાતા માણસને કે જે પાદરી છે એને પણ એ જુએ છે. હવે આગળની લાઈન, વેલેન્ટિન ઇઝ શ્યોર ધેટ ધીઝ મેન ઇઝ ફ્લેમ્બો. વેલેન્ટિનને શ્યોર એટલે કે ખાતરી થાય છે કે ધેટ ધીઝ મેન, પહેલો જે માણસ છે એ ફ્લેમ્બો જ છે એવું એને ખાતરી થઈ જાય છે. કે વેલેન્ટિન એ માણસને જુએ છે એટલે એને એવી ખાતરી થાય છે, શ્યોર ધેટ, કે ધેટ માણસ, પહેલો જે માણસ છે એ જ ફ્લેમ્બો છે. વેલેન્ટિન એન્ડ 2 ઓફિસર્સ ફોલો હિમ. હવે વેલેન્ટિન અને એની સાથે જે બે પહેલા ઓફિસર હોય છે એ એને ફોલો કરે છે, કે એ જ્યાં જ્યાં જાય છે ફ્લેમ્બો એ એની પાછળ પાછળ જાય છે. એન્ડ ઓવર હિયર ધ ફોલોવિંગ કન્વર્સેશન બિટવીન ધેમ. કન્વર્સેશન એટલે કે વાતચીત. હવે વેલેન્ટિન અને બે ઓફિસર એને અનુસરે છે તો એ ઓવર હિયર, હિયર એટલે સાંભળવું, ઓવર એટલે અહીંયા કહે છે કે છુપાઈને, તો એને અનુસરતા અને લોકો સામે જે વાતચીત કરે છે એ એને છુપાઈને સાંભળે છે. કે બિટવીન ધેમ, તેમના બંનેની જે વાતચીત છે, ફ્લેમ્બોની અને એની સાથે જે પાદરી છે એની જે વાતચીત છે એ બંનેની વાતચીત આ લોકો વેલેન્ટિન અને જે ઓફિસર્સ છે એ છુપાઈને સાંભળે છે. નેક્સ્ટ પેરેગ્રાફમાં, ધેન વિથ બ્રો still bent and without changing by the finest shade of his attitude over a voice, Flambeau said. હવે ફ્લેમ્બો બોલે છે, કેવા એટીટ્યૂડમાં બોલે છે. એટીટ્યૂડ એટલે વલણ, એનું કેવું વલણ છે એ વલણમાં એ શું કહે છે. અને ફાઇનેસ્ટ એટલે કે સાવ થોડું, વિથઆઉટ ચેન્જિંગ કે પોતાનું જે એટીટ્યૂડ છે એમાં કહેવાય કે ચેન્જ કર્યા વગર, કોઈ પણ જાતનું ફરક આવ્યા વગર એના બ્રો એટલે ભંવર, એમ કહેવાય કે આઈબ્રો આપણે જે કહેતા હોઈએ છીએ, ભ્રમર, ભવાં, એ ખેંચાયેલા ભવાં તેમજ તેનો જે વલણ છે, એનું જે એટીટ્યૂડ છે એના અવાજમાં જરા પણ ફરક લાવ્યા સિવાય હવે ફ્લેમ્બોએ કહ્યું. હવે ફ્લેમ્બોએ શું કહ્યું તો એ જોઈએ. જસ્ટ હેન્ડ ઓવર ધેટ સેફાયર ક્રોસ નાવ. કે હવે ફ્લેમ્બો એને કહે છે સેફાયર એટલે કે તારા પાસે જે વાદળી રંગનું, આસમાની રંગનું જે ક્રૂઝ છે એ હેન્ડ ઓવર કરી દે, એટલે કે મને આપી દે, એ અમને સોંપી દે. વી આર ઓલ અલોન હિયર, આપણે અહીં એકલા જ છીએ. એન્ડ આઈ કુડ ટીયર યુ ટુ પીસીસ લાઈક અ સ્ટ્રો ડોલ. કે હવે એમ કહે છે કે જો તું એ નહીં આપે, કે આપણે અહીં એકલા છીએ અને જો તું એ તે નહીં આપે તો હું તને ડોલ એટલે કે ઢીંગલીની જેમ, અને અહીંયા સ્ટ્રો
લાઇક અ સ્ટ્રો, ઘાસના તણખલાની ઢીંગલી એની સાથે સરખાવે છે કે ઘાસના તણખલાની ઢીંગલીની જેમ તને ટીયર એટલે ચીરી નાખીશ, એવું એને કહે છે. The calm voice and attitude added a strange violence to that shocking change of speech, but the little priest only turned his head silently. હવે એને આવી રીતે કીધું કે ધ કામ વોઇસ એટલે કે એનો એક અવાજ હતો, ધીર ગંભીર અવાજ, અને એના બદલાયેલો જે વલણ હતો, એનો જે એટીટ્યૂડ હતો, એમાં એક હિંસા ઉભરાતા હતા. શોકિંગ એવો અવાજ આવતો હતો, સ્પીચ એટલે એનો અવાજ, અને વાયોલેન્સ એટલે કે હિંસા, તો એના અવાજમાં એવું દેખાઈ રહ્યું હતું. બટ ધ લિટલ પ્રિસ્ટ એટલે કે પણ જે નાનો પાદરી હતો, નાનો પાદરી, જે ઠીંગડો પાદરી હતો, ઈ ટર્ન્ડ હિઝ હેડ સાયલેન્ટલી, એને પોતાનું ખાલી માથું જ ફેરવ્યું. એ ઠીંગણા વ્યક્તિએ ખાલી મોઢું એવી રીતે ફેરવી અને એને જોયું. હી સ્ટીલ સીમ્ડ ટુ હેવ અ સમવોટ ફૂલિશ ફેસ ટર્ન્ડ ટુ ધ સ્ટાર્સ. હવે એ જે વ્યક્તિ માથું ફેરવ્યું, એ ચહેરો મૂર્ખામી ભર્યો લાગતો હતો. કદાચ તે સમજ્યો નહોતો. ફૂલિશ એટલે કે મૂર્ખ, અને એને સમજાણું નહીં કે આ શું કહે છે. સમવોટ થોડા અંશે મૂર્ખ લાગતો હતો અને એને સમજાયું નહીં. મે બી હોઈ શકે, હી હેડ નોટ અન્ડરસ્ટુડ એટલે હોઈ શકે કે એને કાંઈ સમજાણું ન હોય. ઓર મે બી અથવા એ પણ હોઈ શકે કે હી હેડ અન્ડરસ્ટુડ એન્ડ સેટ ફ્રોઝન વિથ ફિયર, અને એ પણ હોઈ શકે કે તે સમજ્યો હોય પરંતુ ભયથી, ફિયર એટલે ડર, એક જાતના ડર સાથે એ સેટ બેસી રહ્યો હોય. આ બંને કારણો હોઈ શકે કે મે બી એટલે હોઈ શકે કે તે સમજ્યો નથી, અને બીજું એ કે મે બી અન્ડરસ્ટુડ સમજી ગયો હોય પણ એક ફિયર ડરના કારણે એ આખો ફર્યો ન હોય, ખાલી એને માથું જ ફેરવ્યું. યસ said the tall priest in the same low voice and in the same still posture. Yes, I am Flambeau. હવે હા, યસ હા, said the tall priest, એમાં જે ઠીંગણો નહીં પણ ટોલ, ઊંચો જે પ્રિસ્ટ પાદરી હતો, તેના અવાજમાં એક લો વોઇસ, ધીમા અવાજમાં, અને સ્ટીલ પોસ્ચર એટલે મુદ્રા, કે સ્ટીલ પોસ્ચર, સ્ટીલ સ્થિર મુદ્રામાં એ રહી અને એને કહ્યું કે યસ હા, આઈ એમ ફ્લેમ્બો, હું ફ્લેમ્બો છું, એવું એને કહ્યું. ઠીંગણાએ નહીં પણ ઊંચા પાદરી. ધેન આફ્ટર અ પોઝ હી સેડ, અને પછી થોડોક વિરામ લીધો, પોઝ, થોડાક શાંત થયા અને તે બોલ્યો, કમ ગીવ મી ધેટ ક્રૂસ, ચાલ તે મને ક્રૂસ આપી દે. નો, સાઇડ ધ અધર એન્ડ ધ રિપ્લાય હેડ એન ઓડ સાઉન્ડ, એક અવાજમાં વિચિત્ર અવાજ, ઓડ સાઉન્ડ, એક વિચિત્ર અવાજમાં રિપ્લાય, આન્સર આવ્યો કે નો, કે ના, એવો પ્રત્યુત્તર એને જવાબ મળ્યો. ટુ ધીઝ રિપ્લાય the great robber leaned back in his seat and laughed low but long. હવે આ પ્રત્યુત્તર સાંભળીને જે લૂંટારો હતો, મતલબ જે ફ્લેમ્બો હતો, એ એની બેઠકમાં પાછળની બાજુ ઝૂક્યો અને એ ધીમેથી હસ્યો, લો વોઇસમાં પણ લાંબુ હસ્યો. નો, હી ક્રાઇડ, પછી પોટેથી એમ કહે છે કે ના, હું યુ વોન્ટ ગીવ ઇટ ટુ મી, વિલ નોટ, વોન્ટ અહીંયા શોર્ટ ફોર્મ છે વિલ નોટનો, તો એમ કહે છે કે ના, હું એ નહીં આપું, એમ ના પાડે છે. યુ પ્રાઉડ પ્રિસ્ટ, યુ વોન્ટ ગીવ ઇટ ટુ મી, યુ લિટલ ફૂલિશ મેન. હવે એમ કહે છે કે હે ઘમંડી પાદરી, પ્રાઉડ એટલે કે અહીંયા ઘમંડી પાદરી, હે મૂર્ખ, તું મને નહીં આપે એમ ને. સામે ફ્લેમ્બો પછી એને કહે છે કે હું તને કહું શું, કાં મને નહીં આપે. સામે એમ કહે છે કે શું તું મને નહીં આપે. શેલ આઈ ટેલ યુ વાય યુ વોન્ટ ગીવ ઇટ ટુ મી, કે શા માટે તું મને નહીં આપે. બિકોઝ આઈ હેવ ગોટ ઇટ ઓલરેડી ઇન માય ઓન પોકેટ. હવે એ સામે જવાબ આપે છે કે જ્યારે ફ્લેમ્બોએ કીધું કે તું મને નહીં આપે, ત્યારે એ કહે છે કે કારણ કે એ મેં મારા પોકેટમાં એટલે કે મારા ખિસ્સામાં ક્યારનું આવી ગયું છે. સામે પછી જે આ ફ્લેમ્બો આવી રીતે ઉત્તર આપ્યો કે ના, હું તને એક ક્રૂસ નહીં આપું, તો ત્યારે વેલેન્ટીને કહે છે કે કારણ કે એ તું ન જ આપી શકે ને, કારણ કે એ તો ઓલરેડી પહેલેથી મારા પોકેટમાં આવી ગયું છે. ધ સ્મોલ પ્રીટેસ્ટ રિપ્લાઇડ, આર યુ શ્યોર. હવે જે પ્રીટેસ્ટ ઠીંગણો જે વ્યક્તિ હતો, પાદરી હતો, એને રિપ્લાય આન્સર આપ્યો કે તું ચોક્કસ, નક્કી એવું કહે છે કે શું ચોક્કસ છે. ફ્લેમ્બો યેલ્ડ વિથ ડિલાઇટ, માય ગુડનેસ. હવે ફ્લેમ્બોએ એક આનંદની કિકિયારી પાડી ઉઠ્યો. હા તું બાઠિયા એટલે કે હા તું ઠીંગણા,
યસ યુ ટર્નિપ, હા તો ઠીંગણા. આઈ એમ ક્વાઇટ શ્યોર, કે હા 100% સાચો જ છું. આઈ હેડ ધ સેન્સ ઓફ મેક અ ડુપ્લિકેટ ઓફ ધ રાઇટ પાર્સલ. નાવ માય ફ્રેન્ડ, યુ હેવ ગોટ ધ ડુપ્લિકેટ એન્ડ આઈ હેવ ગોટ ધ જ્વેલ્સ એન્ડ ઓલ્ડ ટ્રીક ફાધર બ્રાઉન, અ વેરી ઓલ્ડ ટ્રીક. હવે અહીંયા એક ટ્રીક એટલે કે એક યુક્તિ ધારો કે અપનાવી, એવી રીતે કહે છે કે મારામાં એટલી બુદ્ધિ હતી જ કે હું સાચા ક્રૂસની નકલ બનાવી શકું. હવે મિત્ર, અહીંયા ફ્રેન્ડ, નાવ માય ફ્રેન્ડ કે મિત્ર, મારી પાસે નકલી ક્રૂસ છે અને તારી પાસે અસલી મોતી છે. અને એક ખૂબ જ જ્વેલ્સ, એક જાણીતી અને એક ટ્રીક જૂની વ્યક્તિ છે, જૂની ટ્રીક છે, એવું ફ્લેમ્બોએ કહ્યું. યસ સેડ ધ ફાધર બ્રાઉન, યસ આઈ હેવ હર્ડ ઓફ ઇટ બિફોર. હવે ફાધર બ્રાઉન એ બોલ્યો કે હા, મેં તેના વિશે પહેલે સાંભળ્યું છે. હર્ડ એટલે સાંભળ્યું છે, સાંભળેલું. ધ માસ્ટર ક્રિમિનલ leaned over to the little rustic priest with a sort of sudden interest. હવે ગુનેગાર વિશે વાત કરે છે કે જે ગુનેગાર હતો એ ત્વરિત રસ દાખવતો પહેલાં એની પાસે જે ઠીંગણો એટલે કે જે નાનો ઠીંગણો વ્યક્તિ હતો એના ઉપર ઝૂકે છે, થોડો લીન્ડ, ઝૂક્યો, નમ્યો. યુ હેવ હર્ડ ઓફ ઇટ, હી આસ્કડ. વેર હેવ યુ હર્ડ ઓફ ઇટ? હવે એને પૂછે છે કે તે તેના વિશે સાંભળ્યું છે એમ. તેણે પૂછ્યું, એના સામે ઝૂક્યો, પછી એને પૂછ્યું કે તે તેના વિશે સાંભળ્યું છે, તે તેના વિશે ક્યાં સાંભળ્યું છે? વેલ આઈ મસ્ટ નોટ ટેલ યુ હિઝ નેમ ઓફકોર્સ, સેડ ધ લિટલ મેન સિમ્પલી. હવે નાના વ્યક્તિએ પેલો જે માણસ હતો ઠીંગણો એને સહજતાથી એવી રીતે કહ્યું કે મારે તેનું નામ નથી આપવું. He was a person who had come for confession, you know. He had lived purposely for about 20 years entire on duplicate brown paper parcel. And so you see that how I began to suspect you. Prosperously એટલે કે સફળતાપૂર્વક, અને કન્ફેશન એટલે કે કબૂલ માટે, કે તે વ્યક્તિ છે. હી વોઝ અ પર્સન, તે વ્યક્તિ કે જે કબૂલાત માટે આવી ગયો છે એ તું જાણે છે. યુ નો. હી હેડ લીવડ, સફળતાપૂર્વક. પ્રોસ્પરસલી કે હવે એ વ્યક્તિ સંપૂર્ણપણે સફળતાપૂર્વક એક નકલી બદામી જે પેપર હતું, બદામી કલરનું એક જે પાર્સલ બતાવે છે, એ પાર્સલ એટલે કે કરન્સી એ કેટલા વર્ષોથી કહે છે તો કે ડુપ્લિકેટ બ્રાઉન પેપર પાર્સલ 20 years એન્ટાયર, 20 વર્ષથી સમૃદ્ધિથી જીવ્યો. અને તેથી તું સમજ કે આ રીતે મેં તારા પર શંકા કરવાની શરૂઆત કરી. અને એ ડુપ્લિકેટ બ્રાઉન એના આધારે એ એમ કહે છે કે 20 વર્ષથી ખૂબ જ સમૃદ્ધિથી જીવ્યું, અને તેથી તું સમજ કે મેં તારા ઉપર આ રીતે શંકા કરવાનો, સસ્પેક્ટ એટલે શંકા કરવાની સ્ટાર્ટિંગ કરી. બિગન ટુ સસ્પેક્ટ મી, રિપીટેડ ધ આઉટલો શાર્પલી. અને પછી જે લૂંટારો હતો એને પાછું પુનરાવર્તન કરે છે. મતલબ અહીંયા લૂંટારો એટલે કે જે ફ્લેમ્બો છે એ પાછું ફરીથી એમ કહે છે કે મારા ઉપર શંકા કરવાનું શરૂઆત કરી. ડીડ યુ રિયલી હેવ ધ સ્ટોમ્ચ ટુ સસ્પેક્ટ મી જસ્ટ બિકોઝ આઈ બ્રોટ યુ અપ ટુ હિઝ ફિલ્ડ. પછી એને કહે છે કે જ્યારે આપણે પહેલાં વહેલા મળ્યા ત્યારે તે જ મને મારા ઉપર શંકા થઈ હતી. નો સેડ બ્રાઉન એઝ ઇફ હી વોઝ સોરી. તો કે ના એ એમ કહે છે, બ્રાઉને કહ્યું કે જાણે કે એ દિલગીર હોય, સોરી એમ ના કરે છે કે સોરી. યુ સી આઈ સસ્પેક્ટેડ યુ વેન વી ફર્સ્ટ મેટ. કે ના, મને તારા ઉપર પહેલે વહેલે મળ્યા ત્યારે જ મને તારા ઉપર શંકા થઈ હતી, કારણ કે તારી જે ઇટ ઇઝ ધેટ લિટલ બલ્જ અપ એટલે બલ્જઅપ, ફૂલેલી, ધ સ્લીવ એટલે બાય, કે તારી જે બાયું હતી એ બાયું થોડીક ફૂલેલી હતી. આઈ નો યુ પીપલ હેવ ધ સ્પીક્ડ બ્રેસલેટ ધેર. હવે એ લોકોનું કહે છે કે જે હું જાણું છું કે તારા જેવા જે લોકો હોય છે કે જેની બાઈ ચડેલી હોય છે, એવા લોકો એક સ્પીક્ડ બ્રેસલેટ ધેર એટલે કે ખીલીઓ જડેલો બાજુબંધ પહેરે છે, એવું આ કહે છે. સ્પાઇક કટ એમ કહેવાય, સ્પાઇક્ડ
બ્રેસલેટ. સ્પાઇક્ડ બ્રેસલેટ એટલે કે ખીલીઓ જડેલો બાજુબંધ એવો એ લોકો પહેરતા હોય છે. હાઉ ઇન ધ વર્લ્ડ ક્રાઇડ ફ્લેમ્બો. ફ્લેમ્બો હવે એમ કહે છે બોલી ઉઠ્યો. ડીડ યુ એવર હિયર ઓફ ધ સ્પાઇક્ડ બ્રેસલેટ. હાઉ ઇન ધ વર્લ્ડ દુનિયામાં આવું કેમ ક્યારે હોય. હાઉ ઇન ધ વર્લ્ડ દુનિયામાં આવું ક્યારે હોય. ફ્લેમ્બો હવે બોલી ઉઠ્યો એવી રીતે કે તે કદાપી ખીલીઓ જડેલ બાજુબંધ વિશે સાંભળ્યું. હવે સામે એને કહે છે કે તે ક્યારે આવા બાજુબંધ વિશે સાંભળ્યું. ઓ નો ઓ વન્સ લિટલ ફ્લોક યુ નો. અરે બુદ્ધિ વગરના તને ખબર પડે છે. સામે એવી રીતે એને કહે છે ઓ વન્સ લિટલ ફોક બુદ્ધિ વગરના યુ નો તું એ જાણે છે તને ખબર પડે છે. સેડ ફાધર બ્રાઉન એવું એને કહે છે કે રેધર બ્લેન્કલી એક કોઈપણ જાતના ભાવ વગર કોઈપણ જાતનો એના પ્રત્યે ભાવ નથી અને એ એવી રીતે કહે છે કે બુદ્ધિ વગરના તને કાંઈ ખબર પડે છે. વેન આઈ સર્વડ ઇન હાર્ટપુલ ધેર વેર 3 of them વિથ સ્પાઇક્ડ બ્રેસલેટ. હવે એમ કહે છે કે વેન આઈ સર્વડ એટલે નોકરી કરવી કે જ્યારે હું હાર્ટપુલમાં નોકરી કરતો હતો ત્યારે 3 જણા 3 people કેમ કે ધેર વેર 3 of them કે 3 જણા આવા ખિલ્લાવાળા બાજુબંધ પહેરતા હતા. સો એઝ આઈ સસ્પેક્ટેડ યુ ફ્રોમ ધ ફર્સ્ટ ડોન્ટ યુ સી આઈ મેડ શ્યોર ધેટ કે તેથી જ જેવી મેં તારા ઉપર શરૂઆતથી જ શંકા કરવાની શરૂ કરી તને ખબર નથી પડતી કે ધ ક્રોસ શુડ ગો સેફ એની હાઉ કે કોઈ પણ ભોગે જે આ ક્રૂઝ છે એને સેફ સલામત રહે તેની ખાતરી રાખી હતી. આઈ વોચડ યુ નો કે હું તને ખબર છે કે હું તારા ઉપર નિરીક્ષણ કરતો હતો. આઈ વોચડ યુ હું તારા ઉપર નિરીક્ષણ કરતો હતો નજર રાખતો હતો એ તને ખબર છે. સો ધેટ લાસ્ટ આઈ શો યુ ચેન્જ ધ પાર્સલ then don't you see I changed them back again and then I left the right one behind. હવે એમ કહે છે નિરીક્ષણ કરતો હતો તો નિરીક્ષણ કર્યા પછી એ વ્યક્તિએ શું કર્યું તો એ કહે છે કે છેલ્લે એ પાર્સલને બદલતા મેં જોયો હતો. એ નિરીક્ષણ કરતો હતો એટલે એ વ્યક્તિએ પાર્સલ બદલ્યું એ પણ આ વ્યક્તિએ જોયું અને તે જોયું નહીં કે મેં તને પાછું બદલી નાખ્યું. હવે આમાં એક જાતની ફ્લેમ્બો અને વેલેન્ટિનની રમત કે પહેલાં વ્યક્તિએ બદલ્યું તો ફરી પાછું આને બદલી નાખ્યું અને પછી મેં જમણી બાજુનું પાછળ છોડી દીધું. આવી રીતે એકબીજા બંને આ પાર્સલને ચેન્જ કરી નાખે છે. લેફ્ટ ઇટ બિહાઇન્ડ કે એને મેં પાછળ છોડી દીધું. ફ્લેમ્બો રિપીટેડ ફ્લેમ્બો ફરી પાછું રિપીટ કરે છે કે તેને મેં પાછળ છોડી દીધું. કે રિપીટેડ ફ્લેમ્બો એવું રિપીટ કર્યું કે મેં એને પાછળ છોડી દીધું. એન્ડ ફોર ધ ફર્સ્ટ ટાઈમ હીઝ વિક્ટોરિયસ ટોન વોઝ ગોન. અને પહેલો વિક્ટરી એટલે એમ કહેવાય કે વિજયી તો એનો જે વિક્ટોરિયન ટોન હતો એનો જે વોઇસ હતો જે અવાજ હતો એ હવે ગોન ચાલ્યો ગયો. વેલ ઇટ વોઝ લાઇક ધી સેડ ધ લિટલ પ્રીસ્ટ સ્પીકિંગ ઇન ધ સેમ કેઝ્યુઅલ વે. હવે એનો જે વેલ એટલે કે છે સારું લાઇક ધીસ આ રીતે બન્યું. સેડ ધ લિટલ પ્રીસ્ટ જે ઠીંગણો વ્યક્તિ હતો એને સહજતાથી આવી રીતે કહી દીધું કે આ તે બધે બન્યું. હવે એ આગળ કહે છે કે સ્પીકિંગ ઇન ધ સેમ કેઝ્યુઅલ વે કે એનો જે સામાન્ય વોઇસ હતો જે અવાજ હતો એમાં એમ કહી દીધું કે હા આ રીતે બન્યું. આગળ કહે છે કે આઈ વેન્ટ બેક ટુ ધેટ સ્વીટ શોપ એન્ડ લેફ્ટ ધ ઓરિજિનલ પાર્સલ વિથ ધ ક્રૂઝ ધેર. આઈ આસ્કડ ધ લેડી ટુ મેલ ઇટ ટુ માય ફ્રેન્ડ ઇન વેસ્ટમિનિસ્ટર વેન સી ફાઉન્ડ ઇટ. હવે આગળ એમ કહે છે સ્વીટ શોપ મીઠાઈની દુકાન પર એ પાર્સલ મૂકી આવ્યો કે આઈ વેન્ટ બેક ટુ ધ સ્વીટ શોપ એન્ડ લેફ્ટ ધ ઓરિજિનલ પાર્સલ વિથ ધ ક્રૂઝ ધેર કે મીઠાઈની દુકાને તે પાછો ગયો અને ઓરિજિનલ પાર્સલ કે જે સાચું પાર્સલ હતું એ ક્રૂઝનું એ ત્યાં મૂકી આવે છે એને લેફ્ટ મૂકી દીધું ત્યાં પાછળ જ. આઈ આસ્કડ ધ લેડી ટુ મેલ. હવે એમાં જે એક લેડી હતી જે એક સ્ત્રી એમાં હોય છે એને વેસ્ટમિન્સ્ટર કે જે નામ છે સ્થળનું એ પાર્સલમાં વેસ્ટમિન્સ્ટરમાં રહેતા સ્થળનું નામ એમાં એનો એક ફ્રેન્ડ હોય છે માય ફ્રેન્ડ એને ટપાલથી એ મોકલી આપવા જણાવ્યું. ત્યાં લેડીને કહી દીધું કે આ જગ્યાએ આ પાર્સલને તમારે ટપાલથી મોકલી આપવું. ધેન હી એડેડ રેધર સેડલી. હવે એણે એક દુઃખ વ્યક્ત કરતા દુઃખ વ્યક્ત કરતા એમ બોલ્યું કે આઈ લર્ન્ટ ધ ટુ
ધેટ ટુ ફ્રોમ અ પુઅર ફેલો ઇન અ હાર્ટ પુલ. ફેલો એટલે એક માણસ થાય કે એ હાર્ટ પુલમાં મને એવું જાણવા મળ્યું હતું એક સામાન્ય માણસ પાસેથી. શું જાણવા મળ્યું તો કે હી યુઝડ ટુ ડુ ઇટ વિથ હેન્ડબેગ્સ હી સ્ટોલ એટ રેલવે સ્ટેશન બટ હી ઇઝ ઇન અ monastery, he added, rubbing his head again as if he was sorry. હવે એમ કહે છે કે ત્યાં રેલવે સ્ટેશનની વાત કરે છે કે રેલવે સ્ટેશન પાસેથી આ હેન્ડબેગ એટલે કે આપણે હાથમાં જે બેગ ઉપાડતા એ બેગમાં એને એવું જાણવા મળ્યું કે એ બેગ અત્યારે એક મઠમાં રહે છે. મોનાસ્ટરી એટલે કે ધર્મગુરુઓ જે મઠમાં રહેતા હોય છે એ મઠને કહેવામાં આવે છે. તો એ મઠમાં રહે છે ત્યારે પણ એક વ્યક્તિ મઠમાં રહેતો હોય છે એવું રેલવે સ્ટેશન પાસેથી એને જાણવા મળ્યું. અને ફરી એકવાર એ દિલગીર હોય એવી રીતે કહે છે કે રબિંગ હીઝ હેડ એટલે માથું થાય, રબિંગ એટલે ખંજવાળતા, કે અગેન એઝ ઇફ હી વોઝ સોરી, અને ફરીથી એ પોતે દિલગીર થાય છે, સોરી કહે છે. અને વી કાન્ટ હેલ્પ બિગન પ્રિસ્ટ, અને આગળ કહે છે કે મટી જવાના નથી. પીપલ કમ એન્ડ ટેલ અસ ધીઝ થિંગ્સ, લોકો આવીને આવી બાબતો અમને જણાવે છે. અમે પાદરી છીએ તે મટી જવાના નથી, એટલે કે અમે જે પાદરી છીએ એ અમે પાદરી મટી જવાના નથી, કે પાદરી નહીં એવું નહીં, પાદરી મટી જવાના નથી, એટલે લોકો આવી અને અમને આવી બાબતો જણાવે છે. ફ્લેમ્બો tore a brown paper parcel out of his inner pocket and tore it to pieces. હવે ફ્લેમ્બોએ એને જે કોટ પહેર્યો હતો એ કોટમાંથી એક એમ કહેવાય કે કાઢ્યું, કાગળ પેપર પાર્સલ કાઢ્યું અને પોતાના ખિસ્સામાંથી બદામી રંગનું એક કાગળની કરન્સી નોટ પણ કહી શકાય કે એવી નોટ એને કાઢી અને એના ટુકડા કરી નાખ્યા, કે ઇટ ટુ પીસીસ, પીસ એટલે ટુકડા, કે ટુકડા કરી નાખ્યા. ધેર વોઝ નથિંગ બટ પેપર એન્ડ સ્ટીક ઓફ લીડ ઇન્સ્ટીડ ઇટ. ગજવામાંથી એના ખિસ્સામાંથી ધેર વોઝ નથિંગ કાંઈ નહીં બટ પેપર એન્ડ સ્ટીક ઓફ લીડ ઇન્સ્ટીડ ઇટ, એક પેન્સિલ અને પેપર એ કાઢે છે. અને આ સિવાય એના જે પોકેટમાં કાંઈ નહોતું. હી સ્પ્રેંગ ઓફ હિઝ ફીટ એન્ડ ક્રાઇડ, પછી તે કૂદ્યો અને બરાડી ઉઠ્યો. ક્રાઇડ એટલે એને જોરથી એવી રીતે રાડ પાડી. આઈ ડોન્ટ બિલીવ યુ, આઈ ડોન્ટ બિલીવ અ ફૂલ લાઈક યુ કુડ મેનેજ ઓલ ધેટ. આઈ ડોન્ટ બિલીવ યુ, મને તારા પર વિશ્વાસ આવતો નથી. આઈ ડોન્ટ બિલીવ અ ફૂલ લાઈક યુ કુડ મેનેજ ઓલ ધેટ, કે મને તારા પર વિશ્વાસ નથી આવતો ફૂલ તારા જેવા, લાઈક યુ કે તારા જેવા મૂર્ખ માણસો હોય એ બધું મેનેજ કરી શકે. આઈ ડોન્ટ બિલીવ યુ, મને તારા પર વિશ્વાસ આવતો નથી. યુ હેવ સ્ટીલ ગોટ ધ ક્રૂઝ એન્ડ ઇફ યુ ડોન્ટ ગીવ ઇટ અપ આઈ વિલ ટેક ઇટ બાય ફોર્સ. હવે એ સામે કહે છે કે જો તું મને અત્યારે ક્રૂઝ નહીં આપે તો એ ક્રૂઝ હું તારી પાસેથી બાય ફોર્સ એટલે બળજબરીથી, તો ગમે એ રીતે હું તારી પાસે બળજબરીથી પણ આ ક્રૂઝ લઈ લઈશ, એ હું આંચકી લઈશ. નો સેડ ફાધર બ્રાઉન સિમ્પલી એન્ડ સ્ટૂડ અપ ઓલ્સો. You will not take it by force. Firstly, because I really have still got it, and secondly, because we are not alone. હવે નો, ફાધર બ્રાઉન એવું કહે છે કે ના, ફાધર બ્રાઉને પોતાના સિમ્પલી અવાજમાં અને સ્ટૂડ અપ ઓલ્સો ઊભા રહીને પણ ત્યાં જ કહ્યું કે ના, યુ વિલ નોટ ટેક ઇટ બાય ફોર્સ, બળજબરીથી તું મારી પાસેથી આ ક્રૂઝ લઈ નહીં શકે, એવું ફાધર બ્રાઉને કહ્યું. ફર્સ્ટલી, પહેલો, બીકોઝ કારણ કે આઈ રિયલી હેવ સ્ટીલ ઇટ ગોટ, કે પહેલાં તો એ કે મારી પાસે એ છે જ નહીં, એન્ડ સેકન્ડલી અને બીજું એ કે બિકોઝ વી આર નોટ અલોન, કે અહીં અમે એકલા નથી, એવું એને કહ્યું. ફ્લેમ્બો સ્ટોપ્ડ ઇમિડિયેટલી, ફ્લેમ્બો એકાએક ઊભો થઈ ગયો, મતલબ ઊભો તો હતો જ પણ ત્યાં એમ કહે છે કે એકાએક સ્ટોપ્ડ, ઊભો જ રહી ગયો. બિહાઇન્ડ ધેટ ટ્રી સેડ ફાધર બ્રાઉન પોઇન્ટિંગ. હવે એક પોઈન્ટ કરીને એક ઇશારાથી એવી રીતે દર્શાવે છે કે બિહાઇન્ડ ધ ટ્રી સેડ ફાધર બ્રાઉન, ફાધર બ્રાઉન એવું બોલે પેલા ઝાડની પાછળ, એને આંગળી ચીંધતા કહ્યું, આર ટુ સ્ટ્રોંગ પોલીસમેન એન્ડ ધ ગ્રેટેસ્ટ ડિટેક્ટિવ અલાઇવ. હવે એ કહે છે કે ઝાડની પાછળ એને ઇશારો કરીને એમ બતાવે છે અને કહે છે કે આર ટુ સ્ટ્રોંગ પોલીસમેન, ત્યાં બે પોલીસવાળાઓ અને ડિટેક્ટિવ એ વ્યક્તિઓ ત્યાં મોજૂદ છે, ત્યાં ઊભા છે, અલાઇવ મોજૂદ છે, મતલબ ત્યાં જ ઊભા છે. હાઉ ડીડ ધે કમ હિયર ડુ યુ આસ્ક. તું પૂછીશ કે તે અહીં કેવી રીતે આવ્યા, કે ડુ યુ આસ્ક તું એવી પૂછીશ કે અહીંયા એ લોકો કેવી રીતે આવે. આઈ બ્રોટ ધેમ ઓફકોર્સ,
કે અલબત્ત, ઓફકોર્સ, ચોક્કસ, અલબત્ત, આઈ બ્રોટ ધેમ, હું જ તેમને લાવ્યો. હાઉ ડીડ આઈ ડુ ઇટ, વાય આઈ વિલ ટેલ યુ, ઇફ યુ લાઈક, લોર્ડ બ્લેસ યુ. હવે એમ કહે છે કે જો પાછળ ઊભા છે બે વ્યક્તિઓ, તે અહીં કેવી રીતે આવ્યા એ તું પૂછીશ, અને શા માટે, તને ઠીક લાગે તો જણાવું. ખુદા ખેર કરે, લોર્ડ બ્લેસ યુ, ભગવાનના તારા ઉપર આશીર્વાદ રહે, એટલું આ એને કહ્યું કે આઈ વિલ ટેલ યુ ઇફ યુ લાઈક, જો તને ગમે તો હું તને જણાવું. અને પછી એમ કહે છે ભગવાનના આશીર્વાદ તારા ઉપર રહે. વી હેવ ટુ નો 20 સચ થિંગ્સ વેન વી વર્ક અમોંગ ધ ક્રિમિનલ ક્લાસીસ. હવે એમ કહે છે કે વી હેવ ટુ નો 20 સચ થિંગ્સ, 20 એવી 20 જેવી બાબતો હોય છે કે ગુનેગારો સાથે પનારો અમારો પડ્યો હોય ત્યારે આવી 20 બાબતો અમને જાણવી પડે છે. કે ઘણા એવા કોઈ તમે સિરિયલ જોતા હોય છો કે એમાં ઉપરથી તમને ખ્યાલ આવે, ક્યારેક તમે પોલીસના ને CID છે કે એવા કોઈ જોયું હોય તો તમને ખ્યાલ આવે કે કઈ રીતે પોલીસવાળા હોય છે એ ચોરને પકડવાના કાર્ય કરતા હોય છે. તો એ લોકોને જે ક્રિમિનલ ક્લાસીસ હોય છે એ ક્લાસીસમાં પણ એમ અહીંયા કહે છે ફ્લેમ્બો, એવી રીતે ફ્લેમ્બોને વેલેન્ટિન કહે છે કે અમને એવી બાબતો બધા ક્લાસીસમાં જાણવી પડે છે, એ બધી બાબતોને. વેલ, આઈ વોઝ નોટ શ્યોર યુ વર અ થીફ, so I just tested you to see if anything would make you show yourself. Well, વારો, I was not sure you were a thief. કહે છે કે વારો, એ મને ખબર નહોતી કે તું જ ચોર છે. were a thief, thief એટલે ચોર, કે તું જ ચોર છે. so I just tested you, તો હું માત્ર તારી ટેસ્ટ જ, એટલે કે તારી કસોટી કરતો હતો. if anything would you make you show yourself, અને તું તારી જાતે કોઈ પણ રીતે ખુલ્લો પડે જ છે, કે અમે તારી કસોટી કરતા હતા અને તું તારી જાતે જ ખુલ્લો પડ્યો છે. અ મેન જનરલી મેક્સ અ સ્મોલ સીન ઇફ હી ફાઇન્ડ્સ સોલ્ટ ઇન હિઝ કોફી. હવે એ વ્યક્તિ ખુલ્લો કઈ રીતે પડ્યો ત્યારે એ કહે છે કે માણસને જ્યારે દાળમાં કંઈક કાળું લાગે, કે એટલે જનરલી સામાન્ય રીતે કંઈક એવું ડાઉટ લાગે, ફોલ્ટ લાગે, ત્યારે એ સામાન્ય પહેલાં તો મોટો દેખાડો કરતો નથી, અને એ કાંઈ અજુગતું ન લાગે ત્યાં સુધી કાંઈ કાર્ય કરતા નથી. અને એમ પણ કહી શકાય કે શાંતિથી પોતે જ બેઠો હોય છે, કે નવ બોલવામાં 9 ગુણ, એવી એક કહાવત પણ અહીંયા કહેવામાં આવે છે. હી હેઝ સમ રીઝન ફોર કીપિંગ ક્વાઇટ. કીપિંગ ક્વાઇટ, તે સાવ ચૂપ જ રહ્યો, કોઈ પણ જાતનું તે અજુગતું કર્યું નહીં, તે કાંઈ દેખાડો કર્યો નહીં, અને કોઈ પણ માણસ સામાન્ય રીતે કેવું કે દેખાડો કરતો નથી. આઈ ચેન્જડ ધ સોલ્ટ એન્ડ સુગર, તે સોલ્ટ અને સુગરને ચેન્જ કર્યા, એન્ડ યુ કીપ ક્વાઇટ, અને તું શાંતિથી બેઠો રહ્યો, કે તારા જે પાર્સલ હતા એ પાર્સલને તે અદલા બદલી કરી દીધી અને તું શાંતિથી રહ્યો. અ મેન જનરલી, માણસ સામાન્ય રીતે ઓબ્જેક્ટ ઇફ હિઝ બિલ ઇઝ 3 times too big, કે કોઈ પણ માણસ, સામાન્ય માણસ હોય તે તેનું બિલ 3 ગણું વધારે મોટું હોય તો આ વાંધો ઉઠાવે જ. કે ક્યાંય પણ કોઈ વ્યક્તિ જેટલું ખર્ચ કર્યો હોય એનાથી 3 ગણું, 3 times એમ કે વધારે 3 ગણું બિલ આવે તો એ વાંધો ઉઠાવવાનો જ છે. ઓબ્જેક્ટ એટલે એને કાંઈક તો વાંધો હોય જ. ઇફ હી પેઝ ઇટ હી હેઝ અ મોટિવ ફોર પાસિંગ અનનોટિસ્ડ, અને જો તે ધ્યાન દીધા વગર ચૂકવી દે તો તેની પાછળ કાંઈક ઈરાદો અલગ જ છે. કે ઇફ હી પેઝ ઇટ એટલે કે તે કાંઈ બોલે નહીં અને 3 ગણું બિલ ચૂકવી દે તો એની પાછળ મોટિવ કાંઈક એવો ઈરાદો છે જ, કે જે અનનોટિસ્ડ, કે જે ધ્યાન આપવા જેવું હતું, કે અનનોટિસ્ડ હતું, કે કાંઈક એનો ઈરાદો જરૂર હોય. આઈ ઇન્ક્રીઝડ યોર બિલ એન્ડ યુ પેડ ઇટ. આઈ ઇન્ક્રીઝડ એટલે વધારો કર્યો, કે મેં તારા બિલમાં વધારો કર્યો અને તું એ ચૂકવીને ગયો. ધ વર્લ્ડ seemed waiting for Flambeau to leap like a tiger. હવે ફાધર બ્રાઉન કહે છે કે વારો, હવે બધાને એક ટાઈગર લાઈક અ ટાઈગર, એક વાઘની જેમ ઉછળશે. લીપ એવું માનવામાં આવ્યું છે કે એ વાઘની જેમ ઉછળશે. બટ હી વોઝ હેલ્ડ બેક એઝ બાય અ સ્પેલ, હી વોઝ સ્ટન્ડ વિથ અટર ક્યુરિયોસિટી. હવે વાઘની જેમ ઉછળશે પણ એ જાદુ થયો, કે ફાધર બ્રાઉનને એમ હતું કે 3 ગણું બિલ આવ્યું તો
એ ચૂકવી દેશે, સોરી ચૂકવશે નહીં પણ એ ઉછળશે, પણ અહીંયા ઉછળ્યો નહીં અને તે ચૂકવી દીધું. તો હવે અહીંયા એમ કહે છે પણ જાદુ એવો થયો કે તે સ્થિર ઊભો રહ્યો અને કુતૂહલથી આશ્ચર્યમૂઢ થઈ ચૂક્યો હતો, કે એને આશ્ચર્ય થાય છે કે આ બધું આને કઈ રીતે ખ્યાલ આવ્યું. Words slipped out of his mouth. I had rather die than be tricked by a little priest. હવે એના મોઢામાંથી એવા શબ્દો સરી પડ્યા છે, સ્પિલ્ડ સરી પડ્યા, કે હું પાદરીની ચાલાકીનો ભોગ બનવા કરતાં મરવાનું વધારે પસંદ કરીશ. લિટલ પ્રિસ્ટ એટલે કે આ પાદરીના હાથમાં હું આવું એના કરતાં ડાય એટલે મરવું, અને રેધર ધેન તેના કરતાં મરવાનું હું વધારે પસંદ કરીશ. Well, went on Father Brown, as you wouldn't leave any tracks for the police, of course somebody had to. હવે અહીંયા આગળ કહે છે કે વારું વેન્ટ ટુ ફાધર બ્રાઉન. ફાધર બ્રાઉને પોતાનું જે બોલવાનું હતું એ તો ચાલુ જ રાખ્યું. એઝ યુ વુડન્ટ લીવ એની ટ્રિક્સ, કે જેવી રીતે તું પોલીસ માટે કોઈ નિશાની છોડતો નથી તો કોઈકે તો કંઈક કરવું પડે ને, એમ કહે છે. કોઈ પણ ટ્રિક્સ પગેરું એટલે કે કોઈ પણ એવી ટ્રીક હોય એ જો તું પોલીસ માટે છોડતો ન હોય, લીવ એટલે છોડવું, કે તું એ કાંઈ છોડતો ન હોય તો સમબડી હેડ ટુ, કોઈકે કાંઈક તો કરવું પડે ને. એટ એવરી પ્લેસ વી વેન્ટ ટુ, એટ એવરી પ્લેસ એટલે સ્થળ, કે દરેક પ્લેસ વી વેન્ટ અમે ગયા. આઈ ડીડ સમથિંગ ધેટ પીપલ વુડ ટોક અબાઉટ ફોર ધ રેસ્ટ ઓફ ધ ડે, કે દિવસના એક રેસ્ટ આરામ દરમિયાન ત્યાંના જે લોકો હોય છે સમથિંગ વુડ ટોક, કાંઈક ને કાંઈક ત્યાંની વાતો કરતા હતા. એ જે તે દિવસના ભાગમાં તે પણ જે પણ કાંઈ શેષ કર્યું એ બધું ત્યાં બોલતા હતા. આઈ ડીડન્ટ ડુ મચ હાર્મ, અ સ્પેલ્સ્ડ વોલ, સ્પ્લિટ એપલ્સ, અ બ્રોકન વિન્ડો, બટ આઈ સેવ્ડ ધ ક્રૂઝ. ઇટ ઇઝ એટ વેસ્ટમિન્સ્ટર બાય નાઉ. હવે વેસ્ટમિન્સ્ટરમાં અત્યાર સુધી તો તું પહોંચી ચૂક્યો છે. હવે ત્યાંની વાત કરે છે કે ત્યાં વધારે નુકસાન કર્યું નથી, બસ એ એને ગણાવે છે કે તે વધારે આઈ ડીડન્ટ ડુ મચ હાર્મ, બહુ હાર્મ નથી કર્યું, બહુ નુકસાન નથી કર્યું. પણ કયા કયા નુકસાન કર્યા તો કે દિવાલ એની બગાડી, કે આગળ આપણે જોયું કે દિવાલ ઉપર સૂપ ઢોળે છે, પછી સફરજન ઊંધાવાળી નાખે છે, અને એની એક દિવાલ ઉપર સૂપ ઢોળે પછી બારીને તોડી નાખે છે. પણ ગમે એમ કરી અને મેં ક્રૂસને બચાવી લીધો. હવે હાઉ ડુ યુ નો ઓલ ધીસ ક્રિમિનલ ટ્રિક્સ ક્રાઇડ ફ્લેમ્બો. હવે ફ્લેમ્બો પૂછી વાળ્યું, આ બધી ગુનેગારોની ચાલાકીઓ કેવી રીતે જાણો છો? હાઉ ડુ યુ નો એટલે જાણવું, કે આ બધી જે ચાલાકીઓ છે ગુનેગારોની, ક્રિમિનલની, એ કઈ રીતે જાણો છો? ધ શેડો ઓફ અ સ્માઇલ ક્રુસ્ડ ધ રાઉન્ડ સિમ્પલ ફેસ ઓફ હિઝ પ્રિસ્ટલી ઓપોનન્ટ. ઓપોનન્ટ એટલે પ્રતિસ્પર્ધી. તો કે પ્રતિસ્પર્ધી જે પ્રિસ્ટલી પાદરી હતો એના મામૂલી ચહેરા પર એક હાસ્ય આવ્યું. સિમ્પલ ફેસ ઉપર એક ચહેરા પર મામૂલી એવી સ્માઇલ આપે છે. ઓ બાય બિંગ અ ફુલિશ પ્રિસ્ટ આઈ સપોઝ he said, don't you realize that a man who simply hears man's real sins એટલે પાપ, is likely to be aware of all human evil. હવે અહીંયા એક સરસ મજાનો એવો જવાબ આપે છે કે અરે ભાઈ, ઓ બાય બિંગ અ ફુલિશ પ્રિસ્ટ એટલે કે મૂર્ખ પાદરી, તેણે એવું કહ્યું, તને નથી લાગતું કે જે માણસ ડુ નોટ યુ રિયલાઇઝ, તને એવું નથી લાગતું ધેટ મેન, કે જે માણસ wo સિમ્પલી હિયર્સ મેન્સ રિયલ સિન્સ, કે જે માણસ લોકોના સાચા પાપને સાંભળતો હોય. હિયર એટલે સાંભળવું, સીન એટલે પાપ, અને રિયલ એટલે જે સાચા પાપ છે એ સાચા પાપને સાંભળતો હોય તો એની તમામ માનવીય દુર્ગુણોથી વાકેફ હોય. કે હ્યુમન અવેર એટલે વાકેફ થવું, એની જાણકારી હોવી. હ્યુમન એટલે માનવના, તો કે એ માનવના જે બધા દુર્ગુણો છે એ દુર્ગુણોથી એ વાકેફ ન હોય. ઓલ્સો અનધર પાર્ટ ઓફ માય ટ્રેડ ટુ મેડ મી શ્યોર યુ વર નોટ અ પ્રિસ્ટ. કે એથી વધીને એમ કહે છે કે મારો જે વ્યવસાય છે
ટ્રેડ એટલે કે જે વ્યવસાય છે એ વ્યવસાયના જે બીજા પાસાઓ છે એ મને ખાતરી આપે છે કે તું પાદરી હતો જ નહીં. એટલે એનો જે વ્યવસાય છે, મતલબ જે પોલીસમાં હોય, પછી આવી રીતે ગુનેગારોની શોધ કરતા હોય, તો એ બીજા પાસાઓ એના છે એ એમ કહેતા હતા કે તું પાદરી હતો જ નહીં. વોટ આસ્કડ ધ સ્નડ થીફ. હવે જે આ થીફ હતો એ ગુનેગાર હતો એ જરાક સ્નફ્ડ, હતપ્રત થઈ ગયો. અને વોટ શું, એવું ગુનેગારે પૂછ્યું. યુ અટેક ધ રીઝન સેડ ફાધર બ્રાઉન, ઇટ ઇઝ બેડ થિયોલોજી. કે આ એક થિયોલોજી, આ એક પદ્ધતિ છે. એ પદ્ધતિ કેવી છે? તો કે બેડ, ખોટી પદ્ધતિ છે, ખરાબ પદ્ધતિ છે કે તર્ક પર તે હુમલો કર્યો. ફાધર બ્રાઉને એવું કહ્યું કે યુ અટેક ધ રીઝન, કે જે તર્ક થતા હતા એના ઉપર તે હુમલો કર્યો, એવું ફાધર બ્રાઉને કહ્યું. અને આ તારી જે પદ્ધતિ છે એ પદ્ધતિ ગલત છે, ખોટી છે. એન્ડ એઝ હી ટર્ન્ડ અવે ટુ કલેક્ટ હિઝ થિંગ્સ, ધ 3 પોલીસમેન કેમ આઉટ ફ્રોમ અંડર ધ ટ્રી. ફ્લેમ્બો વોઝ એન આર્ટિસ્ટ એન્ડ સ્પોર્ટ્સમેન. હી સ્ટેપ્ડ બેક એન્ડ ગ્રેડલી બાઉડ ડાઉન ટુ વેલેન્ટિન. હવે અને પોતાની ચીજ વસ્તુઓ લેવા તરફ એ જાય છે, લેવા એ ફર્યો તો 3 પોલીસવાળા આવ્યા ઝાડની પાછળથી અને એને પકડે છે. અને ફ્લેમ્બો એક કલાકાર અને ખેલાડી હતો, એ આર્ટિસ્ટ, કલાકાર, સ્પોર્ટ્સ પર્સન ફ્લેમ્બો. હી સ્ટેપ્ડ બેક, તે જરાક પાછળ ગયો, એક ડગલું પાછળ હટ્યું અને વેલેન્ટિને માથું ઝુકાવીને એને માન આપ્યું. બાઉ ડાઉન, બાઉ એટલે નમવું, અને ગ્રેડ્યુઅલી એક ગર્વભેર એને માથું ઝુકાવીને માન આપ્યું. ડુ નોટ બાઉ ટુ મી માય મેન, સેડ વેલેન્ટિન વિથ સિલ્વર ક્લિયરનેસ. લેટ અસ બોથ બાઉ ટુ અવર માસ્ટર. અને છેલ્લે એમ કહે છે કે મારા ભાઈ, કાચ જેવી સ્પષ્ટતા સાથે એક વેલેન્ટિન એને કહે છે, ડુ નોટ બાઉ ટુ મી માય મેન, મને તું નમન ન કર. બાઉ એટલે નમવું થાય, BOW, બાઉન એટલે નમન કરવું, કોઈ વ્યક્તિ સામે વંદન કરવું. તો વેલેન્ટિન એને કહે છે કે મને વંદન ન કર. આપણે બંને આપણા માલિક એટલે કે આપણા જે ભગવાન છે, એક સિલ્વર ક્લિયરનેસ એટલે કે કાચ જેવી સ્પષ્ટતા સાથે વેલેન્ટિનને કહ્યું કે ડોન્ટ બાવ ટુ મી, મને તું વંદન ન કર. ચાલ, લેટ અસ બોથ બાવ ટુ અવર માસ્ટર. માસ્ટર એટલે માલિક, કે ચાલ આપણે બંને આપણા જે માલિક છે, આપણા જે ઈસુ ભગવાન છે એને વંદન કરીએ. તો આ રીતે અહીં આપણો જે લેસન છે યુનિટ 6 એની રીડ 1 અહીં કમ્પ્લીટ થાય છે. થેન્ક યુ.